अब આગળ વાત કરીએ બુલેટિનમાં હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી છે। અમદાવાદમાં 14 જેટલી ટ્રાવેલર્સની ઓફિસો કે જે સીલ કરવામાં આવી છે। રસ્તાની વચ્ચે બસ પાર્ક કરતા ટ્રાવેલ સંચાલકોની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એવી ઓફિસો કે જેની નજીકમાં ટ્રાફિક વધારે થતું હોય જેને કારણે અન્ય રાહદારીઓ હાલાકી વેઠતા હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશને આ કાર્યવાહી કરી છે। અમદાવાદમાં 14 ટ્રાવેલર્સની ઓફિસ સીલ કરવાની કામગીરી કરાઈ છે। અમદાવાદમાં 14 જેટલી ટ્રાવેલર્સની ઓફિસો કે જે સીલ કરવામાં આવી છે। રસ્તાની વચ્ચે બસ પાર્ક કરતા ટ્રાવેલ સંચાલકોની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એવી ઓફિસો કે જેની નજીકમાં ટ્રાફિક વધારે થતું હોય જેને કારણે અન્ય રાહદારીઓ હાલાકી વેઠતા હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશને આ કાર્યવાહી કરી છે। અમદાવાદમાં 14 ટ્રાવેલર્સની ઓફિસ સીલ કરવાની કામગીરી કરાઈ છે।